નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ બધા મજામાં? આપણે લાસ્ટ લેક્ચર્સની અંદર છેલ્લા બે લેક્ચરમાં વિદ્યુત સ્થિતિમાન જોયું હતું. V ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર, V ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ અપોન ક્યુ, અને એના સિવાય એક ફોર્મ્યુલા જોયો હતો V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડી. એના સિવાય ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું સુરેખ વાહક તાર હોય અથવા કોઈ પણ એક સળિયો હોય એના વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું, રિંગ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કઈ રીતના મેળવી શકાય, રિંગ પરના કોઈ એક બિંદુથી x અંતરે વિદ્યુત સ્થિતિમાન કેમ મળે, પોલા ગોળાનું વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે મેળવવું અને નક્કર ગોળાનું વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે મેળવવું, આ બધી વસ્તુઓ પર આપણે ગયા લેક્ચરમાં ચર્ચાઓ કરી હતી. આજના લેક્ચરમાં જશું આગળ અને આજના લેક્ચરમાં જોવાના છે એક્ઝામ્પલ. બરાબર, આજનું લેક્ચર અને આના પછીનો આવતો લેક્ચર એટલે કે બે લેક્ચર વિદ્યુત સ્થિતિમાન ના જે કોઈ પણ જેટલા પણ વેરાયટીના જેટલા પણ પ્રકારના દાખલાઓ પૂછાય છે JEE નીટમાં એના ઉપર જ રહેશે આજનો અને આવતો લેક્ચર. બરાબર છે, ચાલો શરૂ કરીએ છીએ ધ્યાનથી. ફર્સ્ટ ક્વેશ્ચન, આર ત્રિજ્યા ધરાવતા વાહક ગોળાના કેન્દ્રથી r/2 અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? ભાઈ ખૂબ બેઝિક ક્વેશ્ચન છે, ધ્યાનથી સમજજો. કોઈ ગોળો છે અને ગોળાની ત્રિજ્યા કેટલી આપી r, ત્યાંથી તારે ક્યાં જવાનું છે r/2 અંતરે, કેન્દ્રથી કેટલા અંતરે r/2, મતલબ ગોળાની અંદરનું બિંદુ છે. ગોળાની કોઈ પણ અંદરનું બિંદુ હોય ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય, V ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય કેપિટલ R. આ આપણે વાત થયેલી હતી, પોલો નોર્મલ વાહક ગોળો છે, બહારનું બિંદુ હોય ધારો કે સ્મોલ r અંતર, તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય કે ક્યુ બાય સ્મોલ r, અને અંદરના કોઈ પણ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે V બરાબર કે ક્યુ બાય r. તો V બરાબર અહીંયા થશે ક્યુ બાય 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ r. ચાલો કમ્પ્લીટ, લો આ થઈ ગયો કેસ ભાઈ. તો અહીંયા આવશે ક્યુ બાય 4 પાઈ એપ્સિલોન નોટ r. ખતમ. બેઝિક ક્વેશ્ચન હતો, બધા ક્વેશ્ચન આવા નહીં હોય. ચલો આગળ જઈએ, ધ્યાનથી સમજ આગળનો ક્વેશ્ચન. બિંદુવત વીજભાર Q1 બરાબર 2 માઇક્રોકુલમ છે. હે Q1 બરાબર કેટલા આપ્યા 2 માઇક્રોકુલમ અને Q2 બરાબર -1 માઇક્રોકુલમ છે. એને અનુક્રમે x બરાબર 0 અને x બરાબર 6 બિંદુ પર રાખવામાં આવે, કયા બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? બે કેસ બનશે, ધ્યાનથી સાંભળ. કેમ બે કેસ બનશે સમજ. સૌથી પહેલું તો તને અહીંયા Q1 છે એ કેટલા અંતરે આપેલો છે, અહીંયા જે આપણી પાસે Q1 2 માઇક્રોકુલમ, આ x બરાબર 0 પર છે, અને અહીંયા જે આપણી પાસે Q2 જે Q2 બરાબર -1 માઇક્રોકુલમ છે, આ છે x બરાબર 6 પર. બે એવા બિંદુ મળવાના છે, કેટલા બિંદુ બોલ, બે એવા બિંદુ મળવાના છે કે જે જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન છે એ 0 થશે. એક બિંદુ તો અહીંયા ક્યાંક હશે. કેમ, Q1 બરાબર કેટલા છે બોલ 2 માઇક્રોકુલમ અને Q2 બરાબર કેટલા છે બોલો -1 માઇક્રોકુલમ. બરાબર, આ એક્ઝેક્ટ વેલ્યુ છે. એક છે 2, બીજું છે -1. વસ્તુ સમજ. આપણે કોઈ એક બિંદુ ઉપર શું મેળવવું, વિદ્યુત સ્થિતિમાન, દિશા ઉપર આધાર રાખશે નહીં. હે તો અહીંયા મૂલ્ય છે 2, અહીંયા છે 1. તો બહુ ક્લિયર વસ્તુ છે કે આ એકની નજીક હશે, કારણ કે અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય. વિદ્યુત સ્થિતિમાન કોના વ્યસ્ત પ્રમાણમાં, કે ક્યુ બાય આર. ક્યુ ના સમપ્રમાણમાં છે, જેમ ક્યુ વધે એમ વિદ્યુત સ્થિતિમાન વધે, તો આનું વિદ્યુત સ્થિતિમાન વધારે હશે. આનું વિદ્યુત સ્થિતિમાન વધારે હોય મતલબ કે અંતર જે છે, કારણ કે અહીં વીજભાર વધારે છે, વીજભાર વધારે તો નીચે અંતરે કેવું હોવું જોઈએ, વધારે, તો જ વિદ્યુત સ્થિતિમાન સમાન થાય. અચ્છા, તો આમાં ક્યાંક આવવું જોઈએ, કેટલા અંતરે એ મેળવી લેશું. હું શું કહું સાંભળ ધ્યાનથી કે ભાઈ પેલો વીજભાર જે છે Q1, ત્યાંથી ધારો કે આ x જેટલા અંતરે મળે, V નેટ કેવા કરવા તારે, કયા બિંદુએ 0, V નેટ કેવા કરવા 0. આ અંતર x, જો આ અંતર x હોય તો આ અંતર કેટલું થાય x -6. કેટલા થઈ ગયા બોલ, સોરી, કુલ અંતર કેટલું છે બોલ, કુલ અંતર છે 6, આ x, તો આ કેટલા થઈ ગયા 6 - x. કુલ અંતર કેટલું છે 0 થી 6, આ અંતર મેં ધાર્યું x, તો આ કેટલું 6 - x. બરોબર, મારે આ જગ્યાએ શું કરવું બોલ, વિદ્યુત સ્થિતિમાન 0. શું કરવું, વિદ્યુત સ્થિતિમાન 0 કરવું. અચ્છા, તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન થશે કેટલું બોલ, V નેટ બરાબર કુલ વિદ્યુત સ્થિતિમાન, આનું વિદ્યુત સ્થિતિમાન વત્તા આનું વિદ્યુત સ્થિતિમાન. આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય બોલ, કે Q1 બાય x, સૂત્ર કે ક્યુ બાય r. બીજાનું કેટલું થશે બોલ, કે Q2 અપોન કેટલા છે 6 - x. અચ્છા બરોબર, કે આવી ગયો કોમન,
વી નેટ બરાબર મારે શું જોતા 0. કે કોમન Q1 ની વેલ્યુ શું છે બોલ 2 માઇક્રોકુલમ એટલે 2 ગુણ્યા 10 ની -6 છેદમાં x પ્લસ કે કોમન Q2 કેટલા છે બોલ -1 into 10 to the power -6 ડિવાઈડ બાય કેટલા 6 - x. ઓકે કે 12 જઈને 0 10 ની -6 10 ની -6 કોમન 12 જઈને 0 આ બધું 0 થઈ ગયું બચ્યું કોણ બોલ તો અહીંયા બચશે આ બધું 0 2/x 10 ની -6 કોમન 12 0 પ્લસ માઇનસ માઇનસ અને અહીંયા બચશે 1/6 - x. તો આ થઈ ગયું 2/x બરાબર 1/6 - x. આ બાજુ જાય તો 12 - 2x બરાબર x. 2x આ બાજુ આવે તો 3x તો અહીં થઈ ગયા 12x is equal to 12 is equal to હવે તો ભાઈ બેઝિક મેથ્સ આવી ગયું છે 12 is equal to 3x x equal to 4. ચલો તો એક તો x બરાબર 4 તો હવે 4 આવી ગયા જો 0 અને 6 તો એક્ઝેક્ટ વચ્ચે કોણ આવે 3 ને 3 થી થોડોક આગળ આવે એટલે 4 તો એક તો x ની વેલ્યુ કેટલી આવી ગઈ 4 x ની વેલ્યુ એક તો ભાઈ ખબર પડી ગઈ આ જ આન્સર છે ખતમ આ બહાર નહીં આવ્યા પણ હવે ઓપ્શન એક જ મેં મેચ થયો ને તો x બરાબર 4 સેન્ટીમીટર ઉપર v નેટ કેવું હશે 0. આવા દાખલા આપણે કુલમ્બ બળમાં આપણે કરેલા છે આવા દાખલા વિદ્યુત ક્ષેત્રમાં કરેલા છે અને આજે હું વિદ્યુત સ્થિતિમાન માટે પણ કરાવું છું બરોબર આ સેમ પેટર્નના દાખલા આપણે રેગ્યુલર કરેલા છે. ચાલો તો એક તો આ કઈક બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન 0 થશે. અચ્છા બીજી એક વસ્તુ સાંભળ અહીંથી જો હું થોડોક આગળ આવું તો તું સમજી શકે કે અહીંયા કોઈક પણ મને બિંદુ મળશે કે જ્યાં v નેટ 0 થશે. એક તો -1 માઇક્રોકુલમ ની આ બાજુ અને એક -1 માઇક્રોકુલમ ની આ બાજુ કારણ કે અહીંયા પણ માઇનસ પ્લસ નું ઇન્ટરેક્શન થશે આમાં ક્યાંક પણ 0 થવું જોઈએ. હવે અહીંયા 0 થાય એ કેમ મળે અચ્છા તો એના માટે રસ્તો છે એના માટે શું રસ્તો છે સાંભળ ધ્યાનથી રસ્તા છે બધા આપણી પાસે અહીંયા Q1 થી આ અંતરને લઈ લે x આ અંતરને શું લઈ લે x. જો બાળક આ અંતર x હોય Q1 થી અંતર કેટલું છે x તો Q2 થી કેટલું અંતર થાય બોલા Q2 થી આ અંતર કેટલું થશે આ થશે x - 6 બરોબર આખું x એમાંથી 6 બાદ કરી દો તો આ અંતર મળી x - 6 અહીંયા લીધું તો 6 - x અહીંયા લેવાનું x - 6 દાખલો ગણો કામ ખતમ. ચલો તો ચાલો ભાઈ આ બિંદુ માટે બી બિંદુ કહી દે અહીંથી VB બરાબર પહેલા વીજભારના લીધે વિદ્યુત સ્થિતિમાન KQ1/x પ્લસ KQ2/ આ વખતે કેટલા આવશે x - 6. હવે તારે સોલ્વ કરી લેવાનું હવે તને આવડે. ચલો VB કેવા કરવાના v નેટ 0 કરવાના કે કોમન આવી ગયો Q1 કેટલા 2 ગુણ્યા 10 ની -6 છેદમાં x વત્તા -1 ગુણ્યા 10 ની -6 છેદમાં x -6 કે 0 10 ની -6 10 ની -6 કોમન 0 0 બરાબર અહીંયા બેચા 2/x પ્લસ માઇનસ માઇનસ અહીંયા બચશે 1/x -6 ઓલા જેવું જ છે તો અહીંથી 2/x બરાબર 1/x -6 આ બાજુ જાય ચી 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 ચલો અહીંયા કેટલા આવશે બોલ 2x - 12 is equal to x x equal to 12 બીજું અંતર કયું આવી ગયું x બરાબર 12 તો એક x બરાબર 4 ઉપર 0 અને પછી x બરાબર 12 પર 0 તો બરાબર x બરાબર 4 અને x બરાબર 12 બે જગ્યાએ આ તો આવી ગયો આન્સર બે જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ જશે 0 બાકી કોઈ જગ્યાએ નહીં થાય. ક્લિયર કમ્પ્લીટ. આગળ જઈએ 2 ગ્રામ દળ ધરાવતી એક ગોળી 2 માઇક્રોકુલમનો વીજભાર ધરાવે તો 2 ગ્રામની ગોળી છે અને 2 માઇક્રોકુલમનો શું છે એની પાસે વીજભાર. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી 10 મીટર પર સેકન્ડની ઝડપ પ્રાપ્ત કરવા માટે વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત મતલબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો પડે. આમાં આવો જ્યારે પણ દાખલો આવે સિમિલર એક જ ફોર્મ્યુલા છે W = del K. શું છે W બરાબર del K. કરેલું કાર્ય બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર. કરેલું કાર્ય કોના જેટલું હોય W બરાબર આપણે ફોર્મ્યુલા જોયું તો V બરાબર W ના છેદમાં Q તો અહીંથી W બરાબર કેટલા થઈ ગયા VQ W બરાબર કેટલા VQ W બરાબર થઈ ગયા VQ બરાબર del K ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી કેટલી થઈ જાય 1/2 mv² minus 1/2 mu² કેટલા થઈ ગયા VQ બરાબર 1/2 mv² minus 1/2 mu². ઓકે
તો ડબલ્યુ બરાબર વીક્યુ થઈ ગયા. હવે એક બીજી વસ્તુ સાંભળો, વીક્યુ બરાબર અહીંયા કેટલા બચવાના? 1/2 mv². કારણ કે પ્રારંભિક વેગ 0 છે, સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે તો u બરાબર તો 0. વીક્યુ બરાબર 1/2 mv². v મેળવવો જ મારે તો v બરાબર mv². આ v વેગ છે છેદમાં 2q. વેલ્યુ પુટ કરતા આન્સર આવી ગયો. દળ કેટલું છે? 2 ગ્રામ. તો 2 × 10⁻³ kg. v નો વર્ગ છે તો 100. નીચે 2 ગુણ્યા વીજભાર કેટલો છે? 2 માઇક્રોકુલમ છે ભાઈ. 2 × 10⁻6. 2 થી 2 ગયા 2 5 100. 50 × 10⁻³ વોલ્ટ આન્સર. આ તો 10⁻³ વોલ્ટ ને કેવી લખાય? તો આન્સર આવી ગયો 50 કેવી. સહેલો દાખલો હતો આ દાખલો સહેલો હતો, આ હું માનું, આ સહેલો દાખલો. ચલો, ખાલી પેટર્ન બતાવી હતી તને કે આવો પ્રશ્ન પણ આવી શકે. આર ત્રિજ્યા ધરાવતી બે પાતળી વાયરની રિંગને એકબીજાથી ડી અંતરે તેમની અક્ષો એકબીજા પર સંપાત થાય એ રીતે મૂકવામાં આવે. બંને રીંગો પરનો વીજભાર +q અને -q છે. બંને રીંગોના કેન્દ્ર વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? આવો કોપી પેસ્ટ દાખલો તને કરાવેલો છે ટૂંક સમય પહેલા જ. આવો કોપી પેસ્ટ દાખલો તને કરાવેલો છે. બતાવી દઉં, કોઈને જોવું હોય તો આમાં જ સેવ છે. આપણે ગયા લેક્ચરનું કહેશે એ ડીંગી 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 ડીંગ. અરે ચેન્જ એ છે કે આમાં ક્વેશ્ચનમાં આપણને આપ્યું કે બેયની ત્રિજ્યા કેટલી લેવાની? r બરાબર. અને આપણે લીધી હતી કેટલી? r અને 2r. આપણે લીધી હતી r અને 2r. આમાં કેટલી લેવાની કીધી? બોલ r. બાકી કોઈ ચેન્જ નથી. આમાં જે ફોર્મેશન જોયું હતું એ જ ફોર્મેશન એમાં લગાવી દે, કામ ખતમ થઈ જાય. કામ ખતમ થઈ જાય. બતાવી દઈશું, કઈ વાંધો નહીં. ચલો, પણ કન્સેપ્ટ એ જ છે. કન્સેપ્ટ એ જ છે. આર ત્રિજ્યા ધરાવતી બે પાતળી વાયરની રિંગને એકબીજાથી ડી અંતરે. ચલો, આ રિંગ નંબર 1, રિંગ નંબર 2, બરાબર. અને આપણને કીધું એકબીજાથી કેટલા અંતરે છે? કેન્દ્રથી એકબીજાથી ડી કેટલા અંતરે છે? એકબીજાથી ડી જેટલા અંતરે છે. અને બંનેની ત્રિજ્યા કેટલી આપી છે? બોલ. પહેલી રિંગની ત્રિજ્યા આપી r અને બીજી રિંગની ત્રિજ્યા પણ કેટલી છે? r. બેની ત્રિજ્યા r. અચ્છા, ઓકે. તો શરૂ કરીએ. જો ધ્યાનથી. સૌથી પહેલા તો આ બિંદુને હું કહી દઉં છું v1 અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન v2. બરાબર. આપણે શું મેળવવાનું છે? બે વચ્ચેનો તફાવત. આપણે શું મેળવવાનો છે? બંને વચ્ચેનો તફાવત મેળવી. ચલો, પહેલા તો v1 કેટલા થશે? v1 બરાબર એક તો આ રિંગનું પોતાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થવાનું છે? બોલ k. અને બે ઉપર વીજભાર. અહીંયા વીજભાર છે +q, અહીંયા વીજભાર છે -q. ઓકે, બીજું કઈ અલગ નથી. નથી નથી નથી. ચલો, v બરાબર કેટલા થશે? બોલ kq/r. કેટલું છે? kq/r પ્લસ આ રિંગનું વિદ્યુત સ્થિતિમાન અહીંયા કેટલું આવશે? બોલ. તો આપણને ખબર છે કે ભાઈ આ રિંગ જે છે ને, અહીંયા જે રિંગ છે એનું આ અંતર મારે લેવાનું થાય. બીજી રિંગ માટે આ અંતર મારે લેવાનું થાય, આ અંતર. તો ભાઈ અહીંયા આવશે k, પછી કેટલા? -q, k -q અપોન કેટલા થશે? બોલ. અંતર કેટલું થશે? r² + d². √r² + d². આ અંતર થઈ જવું. ક્લિયર કે નહીં? કમ્પ્લીટ ને? આ અંતર થઈ જશે. ચાલો, ઓકે, ડન. કઈ વાંધો નહીં, ડન કરો. અહીંથી હજી આગળ થોડું સિમ્પલ કરું તો આ થઈ જાય kq/r માઇનસ kq અપોન √r² + d². ચલો, આ v1 થઈ ગયો. ચલો, v2 કેટલા આવે? v2 મેળવો. v2 તો v2 એટલે અહીંયા મેળવવાનું વિદ્યુત સ્થિતિમાન. તો પહેલા તો બીજી રિંગના લીધે પોતાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું આવવાનું? બોલ k × -q અપોન r પ્લસ બીજી રિંગના લીધે વિદ્યુત સ્થિતિમાન માટે આ અંતર આવવાનું છે. કેટલું આવશે? બોલ kq અપોન √r² + d². મતલબ કે આનું ફાઇનલ ફોર્મેશન લખવું હોય તો આ થાય -kq/r પ્લસ kq અપોન √r² + d². ચાલો, મેળવવાનું શું છે? બોલ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. મતલબ v1 બરાબર kq કોમન લઈ લે. શું મળશે? 1/r માઇનસ 1/√r² + d². અહીંયા શું બચવાનું? બોલ. અહીંયા kq કોમન લઈ લે પહેલાની જેમ જ. અંદર શું બચવાનું? 1/r માઇનસ -1/r પ્લસ 1/√r² + d². આ બચવાનું.
v1 માઇનસ v2 કર આ માઇનસ આ કે ક્યુ કોમન નીકળે કે ક્યુ કોમન ઇન બ્રેકેટ 1 upon r minus minus 1 upon r તો 2 by r minus 1 upon under root r square plus d square plus minus minus 1 upon under root r square plus d square તો બે માઇનસ તો થઈ જવાના તો અહીંથી આવશે 1 upon r minus 1 upon under root r square plus d square અને બે માંથી બે કોમન લઈને હું અહીંયા રાખી દઉં 2 હા બે માંથી કોમન નીકળી ગયા બે હવે અહીંથી અલગ ચાલશે તો અહીંથી v1 minus v2 બરાબર k ની જગ્યાએ 1 upon 4 pi epsilon naught into 2q in bracket અહીંથી 1 upon r minus 1 upon under the root r square plus d square હવે આ તો સહેલું થઈ ગયું ભાઈ અહીંથી બે કેટલા થઈ ગયા 4 તો અહીંથી પોટેન્શિયલ ડિફરન્સ આવી ગયો કેટલો ઉપર q upon 2 pi epsilon naught in bracket 1 by r minus 1 upon under the root r square plus d square ખતમ q by 2 epsilon naught 1 upon r minus 1 upon under root r square plus d square that's your answer ચલો કમ્પ્લીટ સહેલો કેસો તો ભાઈ કઈ નહીં ચલો આગળ જઈએ સહેલું હોય આ બધું હે નીચેની આકૃતિમાં બિંદુવત વીજભાર ને બિંદુ P થી બિંદુ A B C સુધી લઈ જવા માટે કરવામાં આવતું કાર્ય અનુક્રમે WA WB WC છે તો P થી પહેલા ક્યાં લઈ જવું A ઉપર પછી B ઉપર પછી ક્યાં લઈ જવું C ઉપર ત્રણેય કેસમાં કરવામાં આવતું કાર્ય WA બરાબર WB બરાબર WC બરાબર 0 આ ઓપ્શન થશે કારણ કે બહાર કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર છે નહીં વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો વિદ્યુતીય સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય હોય તો કેસ બનશે નહીતર કાર્ય બનશે નહીં બરાબર સંરક્ષી અસંરક્ષી બળ વાળો કન્સેપ્ટ છે બીજું કઈ અલગ છે નહીં તો આ તો ભાઈ કમ્પેરેટિવલી સહેલો તો રાખેલો એટલે છે કારણ કે આવા 2-3 PYQ છે રેગ્યુલરમાં બરાબર તો એ ધ્યાન રાખવાનું વિદ્યુત ક્ષેત્રની હાજરી છે કે નહીં એ અગત્યનું રહેશે કાર્ય કરવા માટે સમાન કદના 27 પાણીના ટીપા સમાન રીતે અને સમાન વીજભારિત છે ત્યારબાદ તેમને જોડીને એક મોટું ટીપું બનાવવામાં આવે વિદ્યુત સ્થિતિમાનમાં કેટલા ગણો ફેરફાર થશે ભાઈ ટીપાના જે કેસ છે પેલું તારું ચેપ્ટર છે કયું પૃષ્ઠતાણ બરોબર અને બીજું છે વિદ્યુત સ્થિતિમાન આ બે એવી જગ્યા છે કે જ્યાંથી પાણીના બૂંદ બનવાનો પૂરેપૂરી સંભાવના છે કાં તો ક્યાંથી બનાવી દેશે પૃષ્ઠતાણમાંથી કાં તો ક્યાંથી બનાવી દેશે વિદ્યુત સ્થિતિમાનમાંથી ઓવરઓલ વધારે સારો કન્સેપ્ટ ક્યાં બનશે પૃષ્ઠતાણમાં પણ ટ્રેન્ડિંગમાં શું કોણ છે વિદ્યુત સ્થિતિમાન ચલો તો શું કીધું સાંભળ ધ્યાનથી પ્રશ્ન તને કીધું સમાન કદના 27 પાણીના ટીપા સમાન રીતે સમાન વીજભારિત છે આવા નાના ટીકી 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ... આવા ટોટલ કેટલા ટીપા છે બોલ 27 નું કદ કેવું છે સમાન તો એનો મતલબ એની ત્રિજ્યા પણ કેવી હશે સમાન બધાની ત્રિજ્યા કેટલી છે બોલ અહીંથી ચીકી નાની ત્રિજ્યા કેટલી છે સ્મોલ r બધાની ત્રિજ્યા સ્મોલ r છે બધાના વીજભાર સમાન છે બરાબર એવું લખેલું છે ત્યારબાદ તેમને જોડીને એક મોટું ટીપું બનાવવામાં આવે આ બધા 27 ટીપાને જોડી અને એક મોટું ટીપું બનાવી દે બરાબર એની ત્રિજ્યા હું કહી દઉં કેપિટલ r આ બધાનો વીજભાર કેટલો છે બધાનો વીજભાર q હોય તો આનો કુલ વીજભાર કેટલો થઈ ગયો હવે 27 q કારણ કે 27 બૂંદ ભેગી થઈ ગઈ તો એક મોટું આપણી પાસે ટીપું બની ગયું 27 ટીપા ભેગા કરીને એક મોટું ટીપું બનાવ્યું અને મોટા ટીપાનો વીજભાર કેટલો છે 27 q એની ત્રિજ્યા કેટલી છે કેપિટલ r તો આપણે મેળવવાનું કે ભાઈ આમાંથી દરેક ટીપાનું વિદ્યુત સ્થિતિમાન v હોય દરેક ટીપાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય v હોય તો મોટા ટીપાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે ચલો ઓકે તો હું શું લખું સાંભળ ધ્યાનથી એકદમ સહેલું કેસ નાના ટીપાનું વિદ્યુત સ્થિતિમાન ચલો નાના ટીપાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું લખું બોલ તો v બરાબર વિદ્યુત સ્થિતિમાન v છે v બરાબર કે દરેક ટીપા પરનો વીજભાર q અને છેદમાં ત્રિજ્યા r ભાઈ દરેક ટીપા પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ ગયું v બરાબર kq by r ઓકે અહીંયા મોટા ટીપાનું વિદ્યુત સ્થિતિમાન ચલો મોટા ટીપાનું વિદ્યુત સ્થિતિમાન v ડેસ્ક બરાબર k ઇન્ટુ વીજભાર કેટલો છે ટોટલ એની પાસે 27 q છેદમાં કેપિટલ r બસ અહીંયા પ્રોબ્લેમ છે આપણે અહીંયા કીધું વિદ્યુત સ્થિતિમાનમાં કેટલા ગણો ફેરફાર થાય કેટલું મળે નહીં કેટલું મળે ને આવો ઓપ્શન હોય તો મારી દે ટીક પણ નહીં હોય કોઈ દી કેટલા આવ્યા 27 k 27 q બરાબર r હજી તારે વ્યવસ્થિત લખવું હોય તો
27 KQ બાય R. બરાબર, જો એક ઓપ્શન 27 દેખાય, ઘણી વાર આપણે આઈ જઈએ ઉત્સાહમાં કે 27 ને એમ નહીં થાય, નીચે કેપિટલ આર, અહીંયા સ્મોલ આર છે, તો આ કેપિટલ આર ને સ્મોલ આર માં ફેરવી નાખીએ. કેપિટલ આર ને જો હું સ્મોલ આર માં ફેરવી નાખું તો કામ બની ગયું. કેમ કરવાના? તો મને એક વસ્તુ ખબર કે ભાઈ 27 ટીપા ભેગા થઈને ભલે એક ટીપું બનાવે, પણ મને એ ખબર છે કે અહીંયા કદ સંરક્ષણ મળશે. શું મળશે? અહીંયા કદ સંરક્ષણ. વેરી ગુડ. મને અહીંયા શું મળી રહેવાનું છે? કદ સંરક્ષણ, વોલ્યુમ કન્ઝર્વેશન. કેમ? મને ખબર છે કે ભાઈ પેલા 27 ટીપાનું કદ અને પછી એક મોટા ટીપાનું કદ કેવું રહેવાનું? સમાન. તો આપણે ખબર આ ટીપું છે, ટીપું એટલે કે ગોળો જ્યો, તો આના કદનું સૂત્ર શું? 4/3 પાઈ r ક્યુબ. સ્મોલ r છે મતલબ નાના ટીપાનું કદ. આવા કુલ કેટલા ટીપા છે? 27. તો 27 ટીપાનું કદ બરાબર એક મોટા ટીપાનું કદ, કારણ કે 27 ટીપા ભેગા થઈને એક મોટું ટીપું બનાવે. 4/3 પાઈ, 4/3 પાઈ કટ. તો અહીંથી કોણ બચ્યા? કેપિટલ R ક્યુબ બરાબર 27 સ્મોલ r ક્યુબ. કેટલા બચ્યા? r ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 27 r ક્યુબ. તો અહીંથી r બરાબર કેટલા થઈ ગયા? 3r. ચલો 3r પુટ કરતો શું થઈ ગયું? 27 kq upon 3r. 3 9 27, તો અહીંયા 9 kq બાય સ્મોલ r, આ તો v છે, આ થઈ ગયા 9v. તો v ડેસ્ક નવું વિદ્યુત સ્થિતિમાન મોટા ટીપાનું કેટલું થઈ ગયું? 9v. તો અહીંયા લખી દે 9 ગણું થશે. વિદ્યુત સ્થિતિમાન કેટલા ગણું થઈ ગયું? 9 ગણું. વિદ્યુત સ્થિતિમાન પેલા કરતા કેટલું થઈ જશે? બોલ, 9 ગણું. ચાલો રેડી? સારો દાખલો હતો પેલો. હે આવા દાખલા સારા દાખલા. R ત્રિજ્યા અને Q સમાન વીજભાર ધરાવતા 8 નાના ટીપા ભેગા થઈને એક મોટું ટીપું બનાવે. મોટા ટીપા અને નાના ટીપાના વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો? હવે આ દાખલો તને આવડે, હે એટલે જ બે લીધા. આવા ઘણા બધા દાખલા છે. હવે આ દાખલો તને આવડે, આરામથી આવડે, કોઈ કેસ છતાં એકવાર બતાવી દઉં છે. નાના કેટલા ટીપા હતા? 8. ટીક એક ટીક એક ટીક એક ટીક 1 2 3 4. બધાની ત્રિજ્યા કેટલી છે? R. બધા પાસે વીજભાર કેટલો હશે? Q. નાના ટીપાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? V બરાબર K Q બાય સ્મોલ r. આ વિદ્યુત સ્થિતિમાન છે નાના ટીપા. મારે કહેવાનું કેટલા ગણું થાય? 8 ટીપા ભેગા કરીને શું બનાવ્યું? મોટું ટીપું. મોટા ટીપાની ત્રિજ્યા કેટલી હશે? કેપિટલ R. વીજભાર કેટલો જવાનો આની પાસે? 8Q. તો મોટા ટીપાનું વિદ્યુત સ્થિતિમાન V ડેસ્ક બરાબર K ઇન્ટુ 8Q અપોન કેપિટલ R. એટલે આ થઈ ગયું 8KQ કેપિટલ R. કેપિટલ R ડે સોલ્વ કરો, કામ ખતમ. તો નાના ટીપાનું કદ 4/3 પાઈ r ક્યુબ ઇન્ટુ 8. 8 ટીપાનું કદ બરાબર એક મોટા ટીપાનું કદ 4/3 પાઈ r ક્યુબ. 4/3 પાઈ 4/3 પાઈ કટ. તો અહીંથી મને મળવાનું છે r ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 8 સ્મોલ r ક્યુબ. કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ 8r. અહીંયા 8r પુટ કરી દે. કેટલા પુટ કરી દે? 8r. ખબર પડી ગઈ કે નહીં? સોરી. હે શું કરે તું? હે બળાક. ચાલો બે ઘન કરવા, અહીંથી 2r થશે. સોરી 8 એટલે 2 નું ઘન થયું ને, તો r બરાબર 2r. ચલો તો અહીંથી આવવાના છે 8KQ અપોન 2r. તો આન્સર કેટલો આવી ગયો? 4KQ બાય r. એટલે કેટલા? 4v. તો બેનો ગુણોત્તર કેટલો થઈ ગયો? બોલ. આ KQ બાય r હતા, v બરાબર 4KQ બાય r. માં v તો અહીંયા 4v. કેટલાનો? 4 નો. 4/1. 4/1. કમ્પ્લીટ. આ બૂંદ વાળા કેસ તો ભાઈ ખૂબ સહેલા હોય, આરામથી થઈ જાય કોઈ કેસ. ચલો નેક્સ્ટ. જો સ્મોલ r અને કેપિટલ R ત્રિજ્યા ધરાવતા સમકેન્દ્રી પોલા ગોળા પર Q વીજભાર એવી રીતે વહેંચાયેલો હોય જેથી તેમની પૃષ્ઠ વીજભાર ઘનતા સમાન છે, તો તેમના સામાન્ય કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે? ચલો સારો દાખલો આવ્યો ભાઈ, એક સારો દાખલો કરશું. ચાલો શું કીધું સાંભળ. બે ગોળા છે. બે શું છે? ગોળા. ગોળાના વિદ્યુત સ્થિતિમાન વાળા કેસ આપણે જોયા હતા. આવી રીતના બે ગોળા છે, બરાબર. આવી રીતના બે ગોળા છે. જે નાનો ગોળો છે એની ત્રિજ્યા તને કેટલી આપી? સ્મોલ r. અને મોટા ગોળાની ત્રિજ્યા કેટલી આપી? કેપિટલ R. સ્મોલ r અને કેપિટલ R ત્રિજ્યા છે. r કેપિટલ R વધારે છે, સ્મોલ r નાની. સમકેન્દ્રી પોલા ગોળા છે ભાઈ, બેના કેન્દ્ર સમાન છે. હવે કેપિટલ Q વીજભાર બે રીત પર એવી રીતે વહેંચાયેલો છે કે તેમની વીજભાર પૃષ્ઠ ઘનતા સમાન રહી. મતલબ હું એવું ધારું કે પેલા ગોળા પરનો વીજભાર Q1 છે, બીજા ગોળા પરનો વીજભાર ધારો કે Q2 છે, તો હું અહીંયા લખી શકું Q1 પ્લસ Q2 બરાબર કેપિટલ Q. બરાબર, આવું લખી શકીએ આપણે.
અને તેમની પૃષ્ઠ વીજભાર ઘનતા કેવી રહે છે? સમાન રહે છે. અચ્છા, પૃષ્ઠ વીજભાર ઘનતા સમાન રહે એનો મતલબ સિગ્મા બરાબર પેલાની પૃષ્ઠ વીજભાર ઘનતા કેટલી થશે? બોલો, Q1 ના છેદમાં 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર અને આ જ સિગ્મા બીજા વીજભાર માટે થશે Q2 અપોન 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર. બરાબર, આ સિગ્મા બે સમાન રહે છે. તો Q1 Q2 ની વેલ્યુ બે માટે શું આવશે? Q1 બરાબર આવશે સિગ્મા 4 પાઈ આર સ્ક્વેર અને Q2 બરાબર આવશે સિગ્મા 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર. હવે જો Q1 અને Q2 ની જે વેલ્યુ છે, કોની વેલ્યુ છે? Q1 અને Q2 ની જે વેલ્યુ, આ બેનો જો હું ગુણોત્તર લઈ લઉં, આ બેનો શું લઈ લઉં? ગુણોત્તર. કોનો? Q1 અને Q2. અથવા અહીંથી જોઈ લે ને, સિગ્મા બે બરાબર છે Q1 - 4 પાઈ આર સ્ક્વેર બરાબર Q2 અપોન 4 પાઈ. અહીંથી આ બેનું બરાબર કરું તો અહીંથી જો 4 પાઈ ગયા તો અહીંથી મને શું મળવાનું? જો તો અહીંથી મને શું મળવાનું? અહીંથી મને મળવાનું Q1 અપોન સ્મોલ આર સ્ક્વેર બરાબર Q2 અપોન કેપિટલ આર સ્ક્વેર. તો અહીંથી ધ્યાનથી જોજે, અહીંથી હું Q1 બરાબર શું લખી શકું? બોલ, Q2 આર સ્ક્વેર અપોન કેપિટલ આર સ્ક્વેર લખાય કે નહીં? Q1 બરાબર શું લખાય? Q2 આર સ્ક્વેર અપોન કેપિટલ આર સ્ક્વેર. આ વેલ્યુને આ સમીકરણમાં મૂકી દે. મારી પાસે સમીકરણ હતું Q1 Q2 બરાબર કેપિટલ Q. Q1 ની વેલ્યુ શું આવી? બોલ, Q2 સ્મોલ આર સ્ક્વેર અપોન કેપિટલ આર સ્ક્વેર પ્લસ Q2 બરાબર કેપિટલ Q. તો Q2 આર સ્ક્વેર Q2 કેપિટલ આર સ્ક્વેર છેદમાં આર સ્ક્વેર બરાબર Q2 કોમન સ્મોલ આર સ્ક્વેર કેપિટલ આર સ્ક્વેર છેદમાં આર સ્ક્વેર બરાબર Q2 બરાબર Q આર સ્ક્વેર છેદમાં સ્મોલ આર સ્ક્વેર કેપિટલ આર સ્ક્વેર. ચાલો ખતમ. Q2 મેળા. કોણ મેળા? Q2. અચ્છા, તો Q1 તો ઓટોમેટિક મળે. તો Q1 બરાબર અહીંથી Q2 કરતા બને Q2 ની કિંમત નાખી દે સમીકરણમાં, તો Q1 ઓટોમેટિક કેટલા મળવાના? બોલ, આ મળવાના Q સ્મોલ આર સ્ક્વેર અપોન અહીંયા કેટલા આવશે? આર સ્ક્વેર પ્લસ સ્મોલ આર સ્ક્વેર. ચાલો, આ શું મળી ગયો? બોલ તને Q1. ભાઈ Q1 Q2 ની કિંમત મળી. કોની કિંમત મળી? Q1 Q2 ની કિંમત મળી. ચલો, આને મૂકો સમીકરણમાં. મારે શું મેળવવાનું? કેન્દ્ર પર V નેટ મેળવવા. શું મેળવવા? બોલ, કેન્દ્ર પર શું મેળવવા? V નેટ. બીજી રીતે પણ થાય, આપણે તો Q જોતો અહીંયા ઓપ્શનમાં. સમજાય છે ને શા માટે અલગથી કેસ બને છે? કારણ કે આપણને ઓપ્શનમાં Q આપ્યા છે. Q ના આપ્યા તો બીજી રીતે કેસ બનાવી જાય, આપણે એ પણ બનાવી શકીએ. આપણે Q જોતા છે. ચલો, તો ભાઈ V નેટ બરાબર વી શા માટે વી નેટ? કારણ કે Q1 Q2 નહીં આપ્યા. સમજાય કે નહીં તને? Q1 Q2 નહીં આપ્યા ભાઈ, તો આ કેસ બનાવવો જ પડશે. ચલો, ઓકે. ચલો, વી નેટ કેટલા થશે? બોલ. ચલો, તો V બરાબર પેલા કેસમાં આવશે કેટલા? K Q1 બાય R પ્લસ K Q2 બાય કેપિટલ R. આ સોલ્વ કરવાનું છે. K કોમન બહાર નીકળ્યા કાઉન્સમાં. Q1 બાય R, Q1 ની વેલ્યુ આવી ગઈ. કેટલી છે? કેપિટલ Q સ્મોલ આર સ્ક્વેર છેદમાં સ્મોલ આર તો છે જ, અને અહીંથી કેટલા આવ્યા? સ્મોલ આર સ્ક્વેર પ્લસ કેપિટલ આર સ્ક્વેર. આઈ હાય પ્લસ K તો કોમન નીકળી ગયો. Q2 કેટલા છે? કેપિટલ Q સ્મોલ નહીં કેપિટલ છે. ચલો, K Q કેપિટલ આર સ્ક્વેર ના છેદમાં કેપિટલ આર છે જ, બાકી અહીંયા આર સ્ક્વેર પ્લસ કેપિટલ આર સ્ક્વેર. આને સોલ્વ કરો, આન્સર આવી ગયો. ખતમ. K. ચલો બાળકો, હે બાળકો, અહીંથી કોમન નીકાળો. Q કોમન, સ્મોલ આર સ્ક્વેર કેપિટલ આર સ્ક્વેર કોમન. તો એક તો અહીંથી કોમન નીકળો Q, બરાબર? Q કોમન, અને બીજું બાર કોમન કોણ નીકળ્યું? આર સ્ક્વેર પ્લસ કેપિટલ આર સ્ક્વેર કાઉન્સમાં. અહીંથી એક આર ગયા, અહીંથી કેપિટલ આર ગયા, અહીંથી બચે સ્મોલ આર પ્લસ કેપિટલ આર. તો અહીંથી K વેલ્યુ આપી, K નથી આપી, નહીં 4 પાઈ આપશે, તો K ની જગ્યાએ હું શું મૂકી દઉં? 1/4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ Q અપોન આર સ્ક્વેર પ્લસ કેપિટલ આર સ્ક્વેર ઇન્ટુ આર પ્લસ આર. This is your answer. This is your answer. Q upon 4 pi epsilon naught
अपॉन अंडर रूट आर स्क्वायर प्लस आर स्क्वायर ऊपर जे आर प्लस आर तो 4 ऑप्शन इज योर आंसर. 4th ऑप्शन इज योर आंसर. चलो सारा दाखला હોય બધા મજા આવે આમાં. ચલો આગળ જઈએ. આર મીટર ત્રિજ્યા ધરાવતી બે સમાન પાતળી રિંગ એકબીજાથી આર મીટર અંતરે અક્ષીય રીતે મૂકવામાં આવે. જો Q1 કુલંબ અને Q2 કુલંબ એ બે રિંગ પર સમાન રીતે પથરાયેલ વીજભાર હોય તો એક રિંગના કેન્દ્રથી બીજી રિંગના કેન્દ્ર સુધી Q વીજભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધો. ચાલો આ પણ મસ્ત કેસ છે. કેસ બધા ખૂબ સારા છે, એક થી એક જોરદાર. ચડિયંતા કેવા છે? ચડિયંતા. ચલો કરો શરૂ. કરીએ શરૂ. ધ્યાનથી પેલા તો બે રિંગ આપી ભાઈ. યે પેલી રિંગ, યે બીજી રિંગ, બરાબર. અને બંને જે રિંગ છે એની વચ્ચેનું અંતર તને આપી દીધું. કેટલું છે? 8 મીટર ત્રિજ્યા ધરાવતી. અચ્છા અંતર 8 જ છે. વાહ 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 વાહ. તો ભાઈ પેલાની ત્રિજ્યા કેટલી છે? r. બીજાની ત્રિજ્યા કેટલી છે? r. બે વચ્ચેનું અંતર કેટલું છે? r. હે તો ભાઈ r r r કેસ છે તે પલાન. તો થઈ ગયો. આ રીતના બે રિંગ રાખેલી છે. પેલા પરનો વીજભાર તને આપ્યો કેટલો? Q1 Q2. આ થઈ ગયું. r મીટર અંતર રાખો. Q1 કુલંબ અને Q2 કુલંબ એ બે રિંગ પર સમાન રીતે પથરાયેલ વીજભાર છે. એક રિંગના કેન્દ્રથી બીજી રિંગના કેન્દ્ર સુધી Q વીજભાર લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેમ મેળવવાનું સાંભળ. પેલી રિંગ પર વિદ્યુત સ્થિતિમાન V1, બીજી રિંગના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન V2. આપણને ખબર છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કરવા પડતા કાર્ય જેટલો હોય તો બેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. તો પહેલા મારે મેળવવું પડશે V1, પછી મારે મેળવવું પડશે V2 અને પછી હું કરી દઈશ V1 - V2, મને મળી જશે કાર્ય. ખતમ. ચાલો તો ભાઈ કરીએ, બનાવીએ કેસ, બનાવીએ. જોતે ચલો V1 કેટલા આવશે? હવે તો આ કેસ તો હવે તરત ચોવાઈ ગયો. આ કેસ તો એમને એમ લખી દે તું શું હવે. તો ચલો પહેલા તો એ ને એ રિંગ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? KQ1/R પ્લસ બીજી રિંગ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આ થાય કે નહીં? આ અંતર લેવાનું તારે. તો KQ2 છેદમાં અહીંયા થશે એક્ઝેક્ટ r √r² પ્લસ √r². તો અહીંથી થઈ જાય KQ1/R પ્લસ અહીંથી કેટલા થશે? KQ2 છેદમાં √2r. કેટલા થાય? √2r. તો અહીંથી K/R કોમન. કોણ કોમન નીકળી ગયું? K/R કોમન. તો અહીંથી Q1 પ્લસ Q2/√2. એ શું થાય છે? ચલો ચલો V2 કેટલા થશે બાળક? V2 થશે KQ2/R પ્લસ એના કેન્દ્રથી આ KQ2/R પ્લસ અહીંયા કેટલા? KQ1 upon under the root r² plus r². પાયથાગોરસ. તો અહીંથી KQ2/R પ્લસ KQ1/√2r. K/R is common. K/R common. અહીંથી કેટલા મળશે? Q2 પ્લસ Q1/√2. ચાલો અને મારે શું મેળવવું? બોલ. કરવું પડતું કાર્ય V2 - V1. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થઈ ગયો? V2 - V1. ચાલો તો ભાઈ V2 જો K/R is common. હવે V2 - V1 કરવા તો ચાલો લગાય. Q2 પ્લસ Q1/√2 છે. Q2 પ્લસ Q1/√2 અને પ્લસ માઇનસ માઇનસમાં બે આવશે કોણ? Q1 માઇનસ Q2/√2. ચલો કમ્પ્લીટ આ ફોર્મેશન. તો અહીંથી શું થશે બોલ? ઇટ્સ અ K/R. અહીંથી આનું હું લખી શકું Q2 માઇનસ Q1. શું લખી શકું? Q2 માઇનસ Q1. અહીંથી માઇનસ માઇનસ Q2/√2 એટલે પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ Q1/√2 માઇનસ માઇનસ પ્લસ લખી શકીએ. તો અહીંથી K/R Q2 માઇનસ Q1 અહીંથી -1/√2 કોમન લઈ લઉં તો આ થઈ ગયા Q2 માઇનસ Q1. તો અહીંથી K/R Q2 માઇનસ Q1 કોમન 1 - 1/√2. તો અહીંથી V2 માઇનસ V1 કેટલા આવશે બોલ? K ની જગ્યાએ 4πε0 મૂકેલા છે. તો અહીંથી 1/4πε0 1/4πε0
4 pi epsilon naught. चलो 4 pi epsilon naught into r ऊपर बचશે q2 minus q1 અને અહીંયા બચશે કમ્પ્લીટ ને k by r q2 minus 1 by root. તો આ કેટલા થઈ જશે બોલો √2 minus 1 upon √2 અહીંથી 1 upon 4 pi epsilon naught r નીચેથી એવા કેટલા √2 into q2 minus q1 √2 minus 1 આ મળી ગયો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને આપણને ખબર છે v બરાબર ફોર્મેશન આપણી પાસે છે આપણને કરવું પડતું કાર્ય મેળવવાનું કીધું તો w બરાબર કેટલા vq થાય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવી ગયો આ અને આના ગુણ્યા તારે કરી દેવાનો સ્મોલ q વીજભાર ચલો તો આના બરાબર q કોણ છે બોલ આ into q 1/4 pi epsilon naught r ની √2 4 pi epsilon naught r છે ભાઈ ઉપર q1 plus q2 નહીં આવે અહીંયા જો q2 minus q1 છે √2 minus 1 છે into q છે this is your answer માર દે ટીક ખતમ આગળ આવી ગયા ચાલો q જેટલો વીજભાર ધરાવતા એક નક્કર સુવાહક ગોળાને એક વીજભાર રહિત કેન્દ્રીય સુવાહક પોલા ગોળાકાર કવચ વડે ઘેરેલ છે ધારો કે નક્કર ગોળાની સપાટી અને પોલા કવચની બહારની સપાટી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v છે જો હવે કવચને -3q જેટલો વીજભાર આપવામાં આવે તો એ જ બે સપાટી વચ્ચે નવો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે ખૂબ સરસ ખૂબ સારો દાખલો છે ચાલ ધ્યાનથી જો શું આપ્યું તને પ્રશ્ન એ સમજ તને કીધું અહીંયા એક ગોળો છે અહીંયા શું છે ગોળો અને આ નક્કર સુવાહક ગોળો છે કેવો છે નક્કર સુવાહક ગોળો ત્રિજ્યા આપેલી નથી હું ધારી લઉં છું ધારો કે આની ત્રિજ્યા છે a ધારો કે આની ત્રિજ્યા કેટલી છે a અને કેટલો વીજભાર ધરાવે આની પાસે q જેટલો વીજભાર છે આની પાસે q જેટલો વીજભાર છે નક્કર સુવાહક ગોળો છે એક વીજભાર રહિત કેન્દ્રીય સુવાહક પોલા ગોળા કવચ વડે ઘેરેલો છે આની બહાર પોલો ગોળો છે પોલા ગોળોનો રાતો બનાવીએ પોલા ગોળાને આની બહાર એક પોલો ગોળો રાખી દીધો છે આવી રીતે આની બહાર પોલો ગોળો છે આ પોલા ગોળાની કોઈ ત્રિજ્યા આપેલી નથી હું ધારી લઉં કે પોલા ગોળાની ત્રિજ્યા મારી પાસે છે b પોલા ગોળાની ત્રિજ્યા કેટલી છે b તો નક્કર ગોળાની બહાર પોલો ગોળો બેયની વિદ્યુત બેયની જે સપાટી છે પોલા ગોળાકાર કવચ અચ્છા બારે વીજભાર q છે ઓકે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v છે વીજભાર રહિત છે બરાબર આની પાસે વીજભાર કેટલો છે 0 અંદરના ગોળા પાસે વીજભાર q બહારના ગોળા પાસે વીજભાર 0 ધારો કે નક્કર ગોળાની સપાટી પોલા કવચની બહારની સપાટી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v છે બે વચ્ચેની સપાટીમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે v જો કવચને -3q જેટલો વીજભાર આપવામાં આવે તો હવે નવો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે પ્રશ્ન છે આ નક્કર ગોળાનો વીજભાર q બહારના ગોળાનો વીજભાર 0 ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v હવે કીધું અંદરના ગોળાનો વીજભાર q એમને રહેવા દે બહારના ગોળાને વીજભાર જે -3q આપી દે તો હવે નવો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે આ નાનકડો પ્રશ્ન છે સોલ્વ કરીએ ચલો સારો પ્રશ્ન છે ખૂબ સારો પ્રશ્ન છે પહેલા તો નક્કર ગોળાનો વિચાર આ નક્કર ગોળાની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે બોલો તો હું કહી દઉં હજી બાર વીજભાર 0 જ છે v1 બરાબર એક તો આ જે નક્કર ગોળો છે એનું જ વિદ્યુત સ્થિતિમાન સપાટી પર કેટલું હોય તો અહીં લખી નાખશું કેટલું k વીજભાર q છેદમાં ત્રિજ્યા a kq by a બરાબર ને સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન kq by r પ્લસ બહારના ગોળા વડે અંદર આવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે 0 કારણ કે વીજભાર 0 છે તો આન્સર આવી ગયો કેટલો kq by a v2 કેટલું થશે બોલ આ બીજા ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન તો ભાઈ બીજા ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન પહેલા તો આ નક્કર ગોળા વડે કેટલું થવાનું છે બોલ નક્કર ગોળા તો ભાઈ જે નક્કર ગોળો છે એને બહારના બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય kq by સ્મોલ r મતલબ કે ગોળાના કેન્દ્રથી અંતર તો આ થવાનું છે kq upon b પ્લસ 0 કારણ કે આ મેઇન ગોળો જે મોટો ગોળો પોલો ગોળો છે એની ઉપર તો વીજભાર 0 છે આન્સર આવી ગયો kq upon b તો v1 minus v2 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત kq કોમન 1 upon a minus 1 upon b આ મળશે જ્યારે બાર વીજભાર 0 હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન v1 minus v2 kq in bracket 1 upon a minus 1 upon b
જો બાર વીજભાર -3q રાખી દેવામાં આવે, હવે ચલો પાછું મેળવો, v1 બરાબર પેલું તો એ જ થશે kq1/a પ્લસ, હવે આવશે અંદરના બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન હંમેશા કેટલું હોય, ઓલા ગોળા માટે kq/r કેટલું હોય, kq/r. ચલો તો લગાવો કે -3q વીજભાર -3q આવી ગયો, અને r કેટલા છે, ત્રિજ્યા કેટલી એની, ત્રિજ્યા છે b, છેદમાં આવી જશે b. ચલો અને અહીંયા તો q જ છે, વીજભાર કેટલો છે, તો અહીંથી આવ્યા kq/a પ્લસ માઇનસ માઇનસ થવાના 3kq/b થઈ ગયા, kq/a માઇનસ 3kq/b, k કોમન લઈ લે તો આ થઈ ગયા q/a માઇનસ 3q/b, આવું કંઈક મળ્યું. ચલો v2 કેટલા મળે, v2 ચલો kq1 ને અંતર કેટલું થવાનું છે b, આ તો એમને રહેશે પ્લસ, ચલો હવે આ ગોળાના લીધે તો k -3q છેદમાં બીજા ગોળા ઉપર અહીંયા છે તો ન્યાય કેટલા આવવાના, જનરલ ફોર્મેશન તો b નું જ આવશે, તો અહીંયા પણ આવ્યા b. ચલો આ કેટલું થશે બોલ, તો આ તો થઈ ગયા kq/b પ્લસ માઇનસ માઇનસ 3kq થઈ ગયા. હવે અહીંથી ધ્યાનથી જો kq/b કોમન, એમ લઈ શકીએ k કોમન લઈ લે, ચાલ k કોમન, તો અહીંથી q/b માઇનસ 3kq/b તો કેટલા બચ્યા, -2kq, k કોમન લઈ લીધો, અહીંથી કેટલા બચ્યા -2q/b, બરોબર કમ્પ્લીટ ડન છે ભાઈ. હવે મારે શું કરવાનું, v1 v2 ફોર્મેશન તો એ જ છે, v1 v2 k કોમન બહાર લઈ લે, v1 v2 તો અહીંથી આવશે કેટલા q/a માઇનસ 3q/b માઇનસ માઇનસ 2q/b, તો અહીં આવ્યા k q/a માઇનસ 3q/b માઇનસ માઇનસ પ્લસ 2q/b, તો આ આવ્યા k q/a માઇનસ q/b. હજી અહીંથી જો kq કોમન લઈ લે તો કંઈક મજા આવી જાય, જો kq કોમન, q કોમન લીધો 1/a પેલા જેટલું જ થઈ ગયું વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન પેલા જેટલું જ છે, તો નવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હજુ કેટલો આવશે, 1 વોલ્ટ, એનો એ પેલા હતો એ ખબર પડી ગઈ કે નહીં, તફાવત v હતો, તફાવત v આવશે, ક્લિયર કે નહીં, ચાલો ડન છે ભાઈ કમ્પ્લીટ, એનો એ જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, કોઈ એમાં ફેરફાર થશે નહીં. ચલો બાળકો આજે અહીં સુધી રાખશું, ઘણા બધા એક્ઝામ્પલ જોયા, હજુ આનાથી વધારે એક્ઝામ્પલ લઈને આવતા લેક્ચરમાં આવું છું, અને એમાં આનાથી વધારે સારા લેવલ વાળા કેસ જોશું. આજે 10 દાખલા જોયા અને ઓલમોસ્ટ આપણે પોણી કલાક જેવો ટાઈમ ગયો છે, આવતા 10 થી 15 દાખલા હશે અને એમાં 1.5 કલાક જેવો ટાઈમ જશે. સારા દાખલાઓ હશે પણ વેરાયટી બધી આવી જશે, લગભગ કોઈ વેરાયટી આપણે બાકી મૂકી રહેલા નથી, બરોબર. તો વાંચતા રહેજો, ભણતા રહેજો, કામ કરતા રહેજો, કાંઈ પ્રશ્ન હોય તો કહેતા રહેજો, બરોબર છે. થેન્ક યુ.